આ તરફ કેસરીસિંહ સોલંકીએ દારૂના અડ્ડા પર રેડ કરી દારૂ બંધ કરાવવા પોલીસને તેઓએ ચેલેન્જ આપી હતી। માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દ્વારા આ ચેલેન્જ આપવામાં આવી હતી। લીંબાસીમાં ચાલતા દારૂના અડ્ડા પર તેઓએ રેડ કરી છે। સ્થળ પરથી વિદેશી દારૂની અનેક બોટલ ઝડપાઈ છે। લીંબાસી પોલીસને ફોન કરી સ્થળ પર બોલાવ્યા અને મહિલા પીએસઆઈને દારૂ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું। ત્યારે સવારે જ દારૂના અડ્ડા પર રેડ કરવાની ચીમકી તેઓએ આપી હતી અને તે બાદ જાતે જ રેડ કરી માતરમાં દારૂ બંધ કરાવવા પોલીસને ચેલેન્જ આપી હતી। પોસ્ટ મૂકી છતાં પોલીસે તપાસ ન કર્યાનો આક્ષેપ પણ કેસરીસિંહ દ્વારા કરવામાં આવ્યો છે। માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કે જેઓ છેલ્લા 2 દિવસથી તેમના ફેસબુક પોસ્ટ ઉપર 2 પોસ્ટ મૂકેલી હતી અને આ પોસ્ટનું જે મુખ્ય કારણ હતું, મુખ્ય મુદ્દો હતો એ માતર વિધાનસભા એટલે કે માતરમાં માતર છે, લીંબાસી છે અને આસપાસના જે ગામડાઓ છે તે ગામડાઓમાં અત્યારે ખુલ્લેઆમ અને બેધડક જે વિદેશી દારૂનું જે વેચાણ ધંધો ચાલી રહ્યો છે તેના ઉપર તે પોસ્ટના માધ્યમથી પોલીસને જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ પોલીસ ન જાગી અને અંતે કેસરીસિંહ દ્વારા જનતા રેડ ડાયરેક્ટ સીધી જ રેડ પાડવામાં આવી છે। પહેલા તો અહીંયા આગળ આપણે આ મુદ્દા માલ બતાવી દઉં કે કેસરીસિંહ સોલંકી દ્વારા આ જે લીંબાસી માતર જે મુખ્ય લીંબાસી તારાપુર જે રોડ આવેલો છે સ્ટેટ હાઈવે, આ સ્ટેટ હાઈવે ઉપર જ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે શ્રીજી આર્કેડમાં ખુલ્લેઆમ જે દારૂનો વેપલો જે ધમધમતો હતો ત્યાં રેડ પાડી છે। ત્યારે સીધા જ આપણે અહીંયા જે માતરના પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ તેમની સાથે વાત કરીએ। આપે આ જે રેડ પાડી છે શું કહેશો આપ સમગ્ર મામલે? ગઈકાલે પણ મેં એક પોસ્ટ મૂકી હતી કે લીંબાસી અને ભરાડા ગામે ખુલ્લેઆમ પોલીસ દ્વારા કરવામાં આવતો આ વેપાર અને એક જાતનું સ્ટેન્ડ ચાલુ કર્યું છે। આજે પણ મેં સવારે ફેસબુકના લાઈવ માધ્યમથી પણ હું બોલ્યો હતો અને આજે હું જાતે આ સ્થળ ઉપર આવું છું। આ ભાઈ પોતે વેચવાવાળા ભાઈ છે, આટલા બિયરના ટીન છે, આટલા વિસ્કી પડી છે, પણ તો પણ આખો દિવસ થયો પણ સ્થાનિક પોલીસ એક પણ વખત સ્થળ તપાસ કરવા નથી આવી। આજે 1 કલાક પહેલા હું સ્થળ તપાસ કર્યા આવ્યો એટલે આટલી વસ્તુ પકડાઈ છે। ત્યારે ગુજરાત સરકારના ગૃહમંત્રી આખા ગુજરાતની અંદર વાહ કરતા હોય, વાતો કરતા હોય, આ એમની પોલીસના કરેલા કામો, એમની પોલીસને મેં સવાર પણ બોલ્યો હતો અને કાલે પણ મેં રાત્રે કહ્યું હતું કે 10 દિવસની અંદર તમે આ બંધ કરાવજો કે હું જાતે રેડ કરીશ। એટલે આજે મેં અત્યારે રેડ કરી છે। ત્યારે ગુજરાતના ગૃહમંત્રીને પણ વાહ કરવા કોઈ અધિકાર નથી। આ ગામડાની અંદર નાના નાના દીકરાઓ હોય યા વિસ્કીના દારૂ બિયરના વ્યસને ચડ્યા છે નાના નાના દીકરાઓ, ત્યારે એમના ઘર પણ બરબાદ થઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી જવાબદારી છે। ત્યારે આ છેલ્લા 2 વર્ષથી માજા મૂકી છે ને એમાં પોલીસ પણ ધંધો કરાવે છે। 19/5ના દિવસના તારે પણ લીંબાસી સેલ ગેસની બાજુમાં 1000 પેટી દારૂ પકડાયો, એની અંદર પણ સામેલ પોલીસ જ હતી। એટલે હું આરોપ એટલે લગાવું છું કે આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમના ગામમાં પણ હરસિદ્ધિ માતાની બાજુમાં જ ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલુ છે। એ પણ અહીંયા પણ સ્ટેન્ડ ચાલુ હતું? હા, અહીંયા પણ આપ જોઈ જ રહ્યા છો, અહીંયા પણ સ્ટેન્ડ જ ચાલુ છે એક જાતનું। આ કોણ બુટલેગર હતું? કોના દ્વારા ધંધો કરવામાં આવી રહ્યો છે? આ બુટલેગર છે, આપ જોઈ રહ્યા છો, મોહસિનભાઈ કરીને છે। આજકાલ કરતા એમને 10 વાર જાતે મેં રેડ કરીને પકડાવેલા છે, તો પણ એ ભાઈને પાછા ના થાય અને નાનો કોઈ હોય તો એને મારઝૂડ કરે પોલીસ, પણ આ તો ધંધો જ પોલીસ કરાવે છે, ઉગાડું થઈ ગયું છે। ખાલી આ જ ભાઈ છે કે આમની સાથે બીજા કોઈ છે? સ્થળ ઉપર તો આ એક જ હતા અને હશે તો પોલીસ એની તપાસ કરે। જેનો પણ માલ હોય, જેનો પણ ભાગ હોય એ ભાઈ મોહસિનભાઈ એનું નામ લખાવશે અને હું તો કહું જેની જોડતી માલ લાયા હોય એનું પણ નામ એમને લખાવવું જોઈએ। શું તમને લાગે છે આ જે સ્થળ પરથી પકડ્યો છે એટલો જ માલ છે કે બીજો હોઈ શકે છે? હાલ તો તપાસ કરતા આટલો જ વસ્તુ પકડાઈ છે, બીજો હજુ પણ વધારે મુદ્દા માલ હોઈ શકે છે? હોઈ શકે। એમનો ધંધો રોજનો કટિંગનો પણ પોલીસ જ પેટ્રોલિંગ કરે છે। આટલું બધું વેચાણ પોલીસ જ સાદા ડ્રેસમાં એક પણ નંબર પ્લેટ વગરના સાધન લઈને એ બધા જ ફરે છે, આમાં ભાગીદાર જ પોલીસ। અંદાજે કેટલા સમયથી અહીંયા આગળ આ ધંધો ધમધમે છે? છેલ્લા 1 મહિનાથી તો અમને સ્ટેન્ડ ચાલુ કરી દીધું છે। તો જે રીતે અહીંયા જોવા મળી રહ્યું છે કે માતરના જે પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી તેમના દ્વારા અહીંયા રેડ પાડીને આ સમગ્ર જે દારૂનો મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્થળ ઉપરથી મોહસિન નામનો આ જે બુટલેગર છે તેમને ઝડપી લેવામાં આવ્યો છે અને તેમની સાથે આ સમગ્ર દારૂનો જથ્થો હાલ ઝડપ્યો છે। આ સાથે તેમને માતર જે લીંબાસી પોલીસ છે, લીંબાસી પોલીસને અહીંયા આગળ સ્થળ પર બોલાવી છે અને આગળ કાર્યવાહી કરવા માટે તેમને સૂચના આપવામાં આવી છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, લીંબાસી, ખેડા।
વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં હોટેલની લિફ્ટમાં 4 મહિલા ફસાઈ. હોટલ રિજેન્ટા ઇનની લિફ્ટમાં આ મહિલાઓ ફસાઈ. રાણીપ વિસ્તારમાં હોટેલની લિફ્ટમાં મહિલાઓ ફસાઈ હતી. ટેકનિકલ ખામી સર્જાતા આ ચારેય મહિલાઓ લિફ્ટમાં ફસાઈ હતી. ફાયરની ટીમે ફસાયેલી 4 મહિલાઓનું રેસ્ક્યુ કર્યું ને એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.